દેશ અને દુનિયામાં અત્યારે પેટ્રોલ ડીઝલની અછત અને ઈંધણ પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। એક બાજુ ભારતનો એવો નિર્ણય કે 3 રૂપિયા પેટ્રોલના અને ડીઝલના વધારવા, એના પછી ઈંધણ અને એની સમસ્યા એટલે આ સંકટ કેટલો લાંબો ચાલશે, વિપક્ષ આ પ્રશ્ન પૂછી રહ્યો છે। વિપક્ષના નેતા એવું કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી અને સરકાર આમાં નિષ્ફળ નીવડી છે। યુદ્ધની પરિસ્થિતિ હતી, તમને બધું જ ખબર હતું, ચૂંટણી હતી ત્યાં સુધી તમે આ કશું જ ના કર્યું અને ચૂંટણી પૂર્ણ થયા પછી તમે તરત જ ભાવ વધારો કરી દીધો। એના સિવાય ઘણી બધી જગ્યાએ અત્યારે પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે। ત્યાંથી જે સમાચારો આવી રહ્યા છે એટલે ત્યાં ખૂબ વિરોધ પણ થઈ રહ્યા છે। પાટણમાં આજે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા એટલે રસ્તા પર કોંગ્રેસના નેતાઓ ઉતર્યા, સરકારનો વિરોધ કરી રહ્યા હતા, પેટ્રોલ ડીઝલની અછત પર વાત કરી રહ્યા હતા અને જેમ જ એ લોકો ઉગ્ર બન્યા ત્યારે પોલીસ એમને ડિટેન કરીને લઈ ગઈ। કોંગ્રેસના નેતા રસ્તા પર ઉતરે એવી સ્થિતિ બહુ દેખાતી નથી। અમુક મુદ્દાઓ ઉપર એવું હોય કે દેશમાં એ મુદ્દાની ખૂબ ચર્ચા હોય પણ કોંગ્રેસ એ રસ્તા પર લડે નહીં, પણ આ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। પાટણમાં રસ્તા ચક્કાજામ કર્યા, એના પછી પોલીસ કોંગ્રેસના નેતાને ડિટેન કરીને લઈ ગઈ। ત્યાં શું પરિસ્થિતિ હતી, આજે પોલીસ અને કોંગ્રેસના નેતા વચ્ચે ઘર્ષણ થયું છે, એ લોકો રસ્તા જામ કરીને બેઠા હતા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો અને વિરોધ દરમિયાન પોલીસ સાથે જે ઘર્ષણ થયું તે પણ જુઓ। મોંઘવારી કેટલી અંશે વધારવામાં આવી છે। હવે સાહેબ આપણને એવું કહે છે કે પેટ્રોલ ડીઝલ ને ઓછું કરી દો, સોનું ઓછું કરી દો। અરે સોનું ખરીદવાની તો દૂરની વાત છે, ઘરમાં જે થોડું ઘણું મધ્યમ વર્ગના લોકો જોડે સોનું એ વેચવાનો વારો આવ્યો। રાસાયણિક ખાતરોના ભાવ, અરે ઘરમાં અમે ગૃહિણી છીએ, બાટલાના ભાવ કૂદકે ને ભૂસકે વધારવામાં આવ્યા છે। હવે આ બધું વિરોધ ના કરીએ તો શું કરીએ, વિરોધ જ કરવાનો અને આ વિરોધ એટલા માટે કરવાનો કે સરકાર સામે જાય અને કંઈક સમજે અને લોકોની પરિસ્થિતિને સમજે। અમે સાચા લીધા ભાજપ સરકારના અને એટલા માટે લીધા કે પેટ્રોલ ગઈકાલે તોતિંગ ભાવ વધારો આપી અને ખેડૂતોને આમ પબ્લિકને મોંઘવારીનો માર વધતો સહન થાય એવો નથી, માટે અમે ભાજપ સરકારના અને મોદી સાહેબના ખાંચિયા લઈએ છીએ અને મોદી સાહેબ બહેનોને પણ કહેતા હતા કે હું તમે એક પત્ર લખજો તો આમ કરી ખેડૂતોનો ભાવ ડબલ કરી આપી। આજે ખેડૂતોનો ભાવ હતા એનાથી પણ ઘટાડો થયો છે, કોઈ ખેડૂતને ફાયદો નથી। માવઠાનો માર થયો ત્યારે પણ બધા જિલ્લાઓમાં માવઠા વિશે લોકોને સબસિડી રીતે આપ્યું અને અહીંયા પણ કશું જોવાનું નથી આવ્યું, માટે ખેડૂતોને પણ મોટું નુકસાન છે। તો ખેડૂતોને પણ આવું વળતર મળે એ માટે અમે વાત કરીએ, ખેડૂતોના પણ સરકાર માટે આંદોલન કરી રહ્યા છે। સરકાર દ્વારા આજે ડીઝલ અને પેટ્રોલમાં તોતિંગ વધારો કરીને આમ જનતાને, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક કેડો ભાજી નાખે એવો માર આપ્યો છે। આ ભ્રષ્ટાચારી સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભોળી ગુજરાતની પ્રજાને ભોળવી અને ખોબલે ને ખોબલે મત થઈ અને આમને ભેટ સ્વરૂપી આ એક તોતિંગ વધારો આપ્યો છે। ગુજરાતની જનતા બેરોજગાર, મોંઘવારીથી ત્રાહિમામ છે, એટલે આજે અમે પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે અમે મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી અને ભ્રષ્ટાચારી સરકાર આ મોંઘવારી જો અંકુશમાં નહીં લાવે તો આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એ રસ્તા ઉપર ઉતરી અને આ મોંઘવારીને અંકુશમાં લાવવાનો પ્રયોગ